એટલે મારા ઓળખે બધા અડધો જપરાથી ગોમ ને કાઢી સાહેબ મારે વાંધવું પડશે. ફટાફટ બે ભારા કરવું પડે સાહેબ ને નોખો પૂરો કેટલા વાતનું દૂધ કાઢે વગી કે ફટાફટ હમણે વાઢીને તો બે ભારા કરવું પડે. રજુ કોઈ મારો ઓળખે લેરનું પાણી આવે છે એટલે અસર થયો છે. કોણ આવ્યો? કોનો આવ્યો છે? મારો ફોન તો આવ્યો છે મોરભાઈ નો. હલો, બોલો બોલો. બસ ઘરે જ હતો. દાજો તો જોવા આવવાનું છે ને. અલે આપણે તૈયાર થઈને ઉભો જ જો, હવે લુગડો પહેરતો જ દો, હવે એ જ આબુ છે. હા તમે નાઈ ધોઈને તૈયાર થઈને રહો, હું અહીંયા જ આવું છું. એ સારું હેડો. હા ફટાફટ હમણાં આવી ગયા, તમે તૈયાર થઈને રહો. એ સારું સારું. એ હા હું છું મોરભાઈ નો ફોન આવ્યો છે. હવે છોકરાને હાજી હશે એટલે જોવા તો મારું છું જવું પડશે. બીજું તો કોઈ આધાર નહીં. મારું છું એમ કરું આગેવાનને લઈ જઉં. હવે આગેવાને શીખર કેટલા છે એમ કુએ છે કે ક્ષેત્રમાં છે, હું તો જવું પડશે. બરાબર આગેવાનને લઈ જાઉં કે આગેવાન હોય તો વળી થોડોક ફરક પડે કે પેલી થાય કે ના મારા ઓછા માણસો તો હારા છે. આગેવાન હોય તો ફરક પડે રાજદાડાનો. અમારા ભાગીદારો તમારી વસ્તુ નથી કે આ કોટાળી મારા ઉખાડતા નથી. હવે શું કરવું? હે ભાગીદાર કંટાળી ગયો છું હું. કોટાળી ખૂબ બધું થઈ ગયું છે. અમે ભાગીદારો મારા બહુ કાંઈ ગયો પડે. હવે આ ભાગીદાર આપણે બદલી નાખવા. કોટાળી પૂરી થઈ ગયું છે. ટાકા છે હારા છે પણ આ કોટાળી રોડ વાળા છે. આગેવાન આવો આવો આવો. શું કરો છો? આ ભાગીદારો ટેક આલતા ને કોટાળી વિશે કાઢું એટલે શું કરું? રોમ 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 રોમ. મજામાં છો? મજામાં છે. બટાકા સારા છે હો. ફટાકા હારા પણ આવા ચો કોટાળી છે કીધું કાઢી નાખું. થોડું થોડું કોટાળ્યું શું થયું કાપી નાખો એટલે પછી. અને તમે જેમ આવ્યા હતા કો મારું ઓછું થોડુંક તમારું કોમ હતું કે બોલો બોલો. એટલે હજેરો થોડુંક ગોમ જાવું હતું. ગોમ પણ આજે નહીં મળે. આજે જવાનું છે મારે રાણામાં હવે. પણ છોકરાને હજી આવ્યો તો કે એટલે જોવા જવું છે. વળી તમે કીધું આગેવાન હંકાત હોય ને તો થોડો ફરક પડે. ના ના વાત તમારી સાચી છે પણ તમે ફોન બીજો કર્યો તો હું આ રાવણાવાળાને આજ ના પાડી દઉં કે આજ નેમરા મારાથી નેમ ન પડે. આજ તો નેમરા થાય એટલે આવ્યો તો વળી સારું હતું. સારું હતું પણ હવે ના આવે તો કાલ રાખો. તમે વળી આગેવાન છો તો આગેવાન ના આવે તાર બીજું તો હવે કોણ આવશે? અમારે ફરજ આવે છે આબાની. પણ હવે તમે હું શું કરું હવે? મને પેલા કીધું પણ ના જતું એ ઠપકો આવે એમ છે. આપણા બીજા કોઈ તૈયાર થઈને જતા નહીં રાવણામાં. મારું બધું હવે તારે આવવું તો પડશે તમારે. પણ આજ તો હવે જગમાજી નહીં મેળા ખાય. હવે નહીં જાય એવું જાય વગર મેળા ખાય એમ નથી. ના ના તમારે હવે ગમે એ થાય તો આવવું તો પડે. આ તો હજી હવે છોકરાનો છે એટલે ના ના વાત ના આવે તો થોડું મેળ પડે. ના વાત સારી છે તમારી. સાચી વાત છે તમારી. તો હવે મારે એક ને એક છોકરો છે ને તમે મારું ઓળખ્યું હવે ના પાડીને ઉભા રહે તો જો મેળ આવે. પણ હવે શું કરો? હવે પેલા એ ફસાઈ જાઉં હું તો. અને તમે આવું તો ફસાઈ જુ લ્યો. તો પણ હવે તમે આગેવાન છો ને આગેવાન થઈને ના ઈ કરતા હોય તો આગેવાન પણ બીજા ના લીજો. તમે ના હાસવી કરતા હોય તો એમ બધાની ઈચ્છા હોય તો આપણે તો આગેવાન આલવા તૈયાર છે પદ. એમ જ ના પાડે. સારું હેડો તાર તમે ના આવો તો કોઈ નહીં. ના ના એવું કોઈ આવો પણ તમે યાર ના ના હવે અમારે જરૂર નહીં કોઈ. એ હાસવી જાજો હો. અને આપણે એવું હોય તો કાલ જાઓ. ના ના આગળ જાવ છો કાલ વળી થોડા બાઈક બેઠો હોય. ના ના એ વાત હાસી લાગે જગમાજી ખોટું લાગે એવું લાગે મને લાગે. હવે પણ ભાઈ એ મેળા ખાય નહીં પેલા મેળા ખાય નહીં. મારે તો ફસવણી છે બે કોરા જાવું જ ચી કોરા. આ તો સમજતા છે ને આગે વાંધો ગતું એ સમજતા નહીં મળશું. મન ફાવે બોલી બોલી જતા રહે. હવે શું કરવું? ના હવે જો કોઈ બીજો આગેવાન ત્યાં થાય પદાલ જેવું આપણે છૂટા. એટલે હવે લાગે છે પેલા આગેવાને ફાર્મા સડ્યા છે
હવે મને એવું લાગે છે કે આગેવાન બદલવા પડી હવે કરવું શું હવે આગેવાને ચિયા નવો નવો છાપો હેર આજ તો દોનઈ પાસે જો દોનઈ ને તૈયાર કરું દોનઈ અમે નવરા હોય છે કે એટલે હંગાત આવશી અને આપડા તો અરે આગેવાન તો ઘણા ભારમાં થયા છે હવે આગેવાન બદલી જ નોખવાનું ડોશી તો હોતે બોલો છો ડોશી જાતી છે પીયો સોન ને બોન ને બધું માથો પાછું કરવાના દાડા આવ્યા છે ને વાહન ધોવાના બાકી પડ્યા છે પેલા વાહન તો ધોવું પડે કોઈ આવતું કરતો નતો. એ રમતું આ ડોશી કોઈ પાવતું જ નહીં ને વાળા પૈસા આનતા નથી એટલે દોણા આખો તો વાહન ધોવી રહ્યા છે એટલે વિડીયો ઉતારો કોઈ ફાવતું તો નથી ને મને પાછું વાતો મળશે મારી મોરે મોરે કોઈ ફાવતું તો નથી મને હે હવે શું કરવું આ ડોશીનું તો થોડું કીધું નહીં કે લો પોટલા બિસ્તરા ઉપાડીને થેલીમાં ભરીને વાટે વાટે તું કહી દઉં છે વાહન બાસી તો ભરવા જાય કે સાવા સાવા કઈ નો છે મને પેશન થોડું પાછું કર્યું તું કે ઓય ઓય એટલે આવરા 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 આવો રોમ રોમ કરો ભાઈ ઓય આવરા હા શાંતિ છે ને બસ શાંતિ છે હાલ તો બસ બસ જાઓ ને ચમા તો આ સાઈડ ભૂલા પડ્યા તો એટલે થોડુંક તમારું કોમ હતું મારો ઓળખ્યું વાત હતી એટલે વાત તો એમ હતી કે હા મારો ઓળખે આપણે પેલા આગેવાન નહીં હવે હવે એને કોઈ આગેવાન પણ કરી એમ લાગતા નહીં મન તો ચમ હવે મારું ઓળખ્યું મારા છોકરાને હજી એવો હતો જોવા જવું હતું દીધા તો કે મારે તો કે કોમમાં કેવું હોય ચોક રાવણામ જવું છે પણ એ તો તમે બધા ભાઈઓ ભેગા થઈને પગમાં છે કોડિયો તમે લીધો છે ના, ઈ વાત તો સાચી છે પણ હવે હા, આગેવાન હીરા રાખવા નહીં આપણે અમે તો એને કહેતા હતા કે લ્યા ભાઈ અમને આગેવાન બનાવો એટલે અમે તમારું કોઈ સારું કરશે પણ તમાર તો એ રતનજી બનાવવા હતા હા ના વાત તમને યાદ શું વાતો કરો છો? ઓહો, આવરા આવરા ભાઈ આવરા આવરા રોમ 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 આવરા ભાઈ ચમનભાઈ ચર્ચા કરો એ તો આ જગમાલજી કો આ આપણે બોલા આગેવાન નહીં રે ઓવે ઓવે હીરા કોઈ આગેવાન પણ હવે કરી એમ લાગતા નહીં ચમ ઈ મારું જો મારે હવે છોકરાને હજી વધવા જવું છે ને ઈ કહે છે કે મારે તો કોમમાં રાવણું છે કે ના એમ ના કમાવે હવે આગેવાન બદલી નોખવા દે તો એમ કરો ને જગમાલજી ને જ બનાવો ભરા આગેવાન હા ના, બનાવો તોય ભાઈ બનાવવાના આગેવાન ના ના આપણાથી આગેવાન પણ ના હસવાય ના ના હસવાય ચમ ના હસવાય ના ના હવે હસવાય ના ને આવે ના કરતા આપડા દોન થી બનાવો પડા તો પછી તમે બધા ભાઈઓ ભેગા થતા હોય તો હું આગેવાન બની દઉં બીજું તાર શું કરું કોઈ તમે તમે તમારા બદલે કાળી કોટી પહેરીને બની જ જો આગેવાન હવે અહીંયા આગેવાન તો નથી જ રાખવા તો પછી ના રાખવા હોય તો પછી મને કરો આગેવાન જો વાત તમારે પછી મોડ ભરું કોમ તો એનું ઘર આવ્યું ભાઈ સર અમારે તો એવો આગેવાન જોવે હા અને આ તો ભય ભયમ હવે ના પાડીને ઉભા રહી છો મેળા હવે હા ના સાલે ભાઈ ભાઈ એમ તો રાખવું પડે હું એમ પૂછું આ તો બોમ્બમાં ઉડી જાય છે ઈ એના કોમના રાવણો તો પડતો જ નહીં તો એ જ દાડો એ ને અને ભયનું કોમ આવે એટલે કે હું નવરો નહીં માવળ છું હા અને એ કોમ નું હોય એટલે તરત નવરા થઈને જતા રે તો હવે તમને તો આગેવાન કરવા પર છે જગમાલજી હા આપણે પેલા દોનાઈ સીધો જરા ચકર અને રે આગેવાન માં હારા છૂટછી ના વાત આવતી તો એટલે દોને જ બનાવવા છે હા તો દોન જ બનાવો ભરા ભાઈ દોને આગેવાન કરવા જ અલા ભાઈ શું રાવણું કૂટો તમે બધા બેસી હા હવે આપડે પેલા આગેવાન નહીં રહ્યા ઓય ઈ આગેવાન પણ હવે કોઈ કરી એમ નહીં એટલે એને બદલવા દે અને આ દોને આગેવાન બનાવવા દે એવું છે એમ ઓય તો ભાઈ. દોને તો ઇન કરતો લાખ દરજે હારા છે લ્યો તારે આ દોને તમે તાર બનાવતા હવે આગેવાન કોટી પહેરું ભાઈ આજથી આગેવાન ભાઈ તમે તારે કોટી પહેરીને હવે કાળા ધોળા કરો તમારા ચણામાં ચણું કોમન તો મારે ફાઈ જવાનું મોટા આગેવાન ફાઈ જવાનું જ નહીં બરાબર બસ બસ થોડું કામ હું જોજો પાછા હવે આગેવાન હોય એટલે હમણાં આવવાના એટલે થોડાક આગેવાન આગેવાન લાગો બની ગયા છો. કોઈ બી હો આજથી આગેવાન તો તમારા છોકરાને હજી જોવા જાવ ને તો હવે મને કહેજો હારું હારું હવે કોઈ તમે જ લાવ્યું. કહેવાય, હવે પેલા આગેવાન ને કોઈ કેવું જ નહીં એ આગેવાન તો અમે કોઈ કોમ ના નહીં એ તો ગોમું ગોમું ઉડે જોઈ છે
લ્યો તાર હવે તમને કોટી તો પહેરાવી પડી છે હા. પણ આપણે હવે જૂના આગેવાન પાસે પેલો ખેસ છે ને હોવે. પહેરાયેલો હવે ઈ લઈને આવો રા તાર હેડો હવે એ ખેસ તમે મને આવે એટલે હું આગેવાન પણ આમાં આવી જઉં લે, હાલો તાર બધા. હેડો કેસ લાવવાનો ને તમને બોલો ખરાબ આગળ છો મોરો છો હવે કઈ મોર છો મોરે છો હાલો તાર. આ તો એ આગેવાન પાસેથી ખેસ લૂરો હેડો આગેવાન બની તું વટ તો લેવા જો પણ ભાઈ હાસવી તો કે બધું મારા બધા કીકરે હવે હાસલ કીકર આ તો છે ને આપડી આબરૂ શી થાય હાસે એવા છે આગેવાનો કિલોમ સિંગુડા કે કોમકાજ સારું પડી ના ના હારું હારું તો વળી હાસવી તો હા આગેવાન દેખાતા નહીં લે આગેવાન તો આ બેઠા છો મોરા હવે જા કે આગેવાન તો શાંતિ ચાલ યાર એકડા ઠાટ બેઠા છે હેડો હેડો મારે બેટું ખોટું નહીં લાગે ને ના અરે આમાં વ્યવહાર કહેવાનું તો શાનું ખોટું એ બધા ભાઈઓ પધારો પધારો રામ રામ એ રોમ રોમ આગેવાન આગેવાન મજા સૌ મજા બેહો 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 લે ભાઈઓ બેહો બેહો આપણે આગેવાને એવું કર્યું છે આગેવાન ટાઈમ પેલા જતા આ પગમાં વાળા યાર ઓય ઓ તારી આ તો દોને કોટી પહેરીને આયા છે કોટી તો લાગે છે ને બાકી કોટી પહેરાવી છે પહેરાય છે ભયા ને ના ના બરોબર હારું હારું ભયાને પહેરાય છે કોટી તો શું વાત છે તારે ના હારું કે આ કે અહીં કોઈ કોમે આવ્યા હતા કે આ મારું બેટું હવે શું કેવું અમારે તો પણ હા જેવો ઈ કહો એમાં આપણે શરમ છો હવે અમાર કહેવાનું તો હવે આગેવાન વાત એવી છે કે હવે અમારે હવે આગેવાનનો જણા આગેવાન બનાવવા છે એવું છે એમ ના ના તો હવે તમારે છે ને આબા જવાનો આવરો અમારા જોડે હવે ઓછો થઈ ગયો છે હા એવું હતું નહીં પણ તમે કહેવા તો આપણે બરોબર છે એમને હા અને શું કે અમારે થોડાક ભાઈઓ એમ કે છે કે હવે આગેવાન આપણા ભાઈઓ ભેગા ઓછા આવે છે ના ના બેહવાનું ઓછું રાખે છે શું કે બીજી મીટિંગો હારી ભરે તમારી વાત સાચી છે આગેવાન ને બધા હરખા જ હોય છે આગેવાન ને એવું નહીં જણાના મોટા બધું હરખું જ રાખવું પડે છે હા પણ તમારે એવું એમ હોય તો આપણે આગેવાન નું પદ આપણે આપીશું આજથી આપણે આ દોનો આગેવાન બરોબર કે બરોબર કે શું શાંતિ કે હવે રેડી હવે તારા આગેવાન નું પદ મારે આવી ગયું છે હવે તો આખું ગોમ છે ને સડકોળે સડાવવું છે હવે આગેવાન જેવો હું થોડો લાગુ છું જો તાર ભાઈઓ જય માતાજી જય માતાજી. ને ચાણામાં ચાણું કમાય ને તો તમને ચાણા ચકડા આગેવાન પાસે આવી જવાનું ચિંતા કર્યાવાનું અને ચા પાણી કરવા નહીં હવે ના હવે તો ચા પાણી અમે કરાવશે એવું એમ હો જો તારે જય માતાજી હો. જય માતાજી. હવે તો વટમાં અમે ચા પાણી કરાવશે હો હારું, 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 હો. ઓય હેડો તાર એ આવજો હવે તો બધા. આખું ગોમ માં સડકોળે સડાવવું છે આગેવાન બનાવવા માટે. ઘણું હોય તો કહેજો મેં આવશે હો હવે તો આગેવાન અમે કર્યા પર આ રહી એ ભલે ભલે હવે તમારે શું જરૂર છે અમારે એ વાત સાચી છે ચોય રહી જ નહીં કેતા અલ્યા આગેવાન તમે જીવન પર નહીં હતા હવે આપણે સુખ શાંતિ ઘર પરિવારમાં ટેમાજી કે હ ને હગાવાલે જે કે હ આગેવાન નું પદ હવે પેલા ટેણા આગેવાન દોને આલી દીધું એટલે હવે વધો નહીં આપણે સુખ શાંતિ છે રોટલા ખા હ ને ખેતરમાં કોમે કરશે હવે અને આગેવાન બનાવ્યા એટલે મારું ઘરે હસવાતું નતું બાર ને બાર રહેવાતું કોઈ ઘરનું કોમ તો ગતું ના કરી કહેતા હવે તો મને પોતના ભેગા થઈને આગેવાન બનાવ્યો છે ને આખા એક ગોમનો વાઘ બની જમું શું ચાનો ચકડો પણ આખા ગોમમાં હવે તો આખા પાપ પડાવા છે અરે આવરા ભાઈ જગમાલજી આવરા આવરા બેહો બેહો અરે અહીંયા આગેવાન છે હમણાં બેહો હમણાં આપણે તો તમે ભૂલી દો છો હવે તો આગેવાન બનાયા છે એવું રહેવાનું યાર જેમ કે નવા નવા શાંતિ છે બીજી બસ ભાઈ હવે તો મદારે તમારા આગેવાન પણ આમ તો એમ તારા આગેવાન પણ આમ તો હવે તો મદદ હશે ને હવે ડોસી બીજી હોય તો હવે ચા પીધો મેલાવો પૂરો એટલે પીવો પૂરો હવે તમે આગેવાન ચા દો ડોશી તો હતી પણ સાર લેવા જશે હોય તો કોઈ વધુ નહીં થોડો મોડો પીછે પરો પણ પીછે તો ખરો હવે હા તો. આગેવાન ના ઘરનો એટલે ચા હવે તો ચા તો પાહ જ ને આપડે હવે જલસાલ પડી જાય ચાલો હા સુગંધી ચાલ ફરો ઘરનું કામ કરો ને ઢોરો સાપો કરો એવું બધું કરે છે આગેવાન ભરે જો હા બોલ ભાઈ આ ખાવાનું છે હા હા બરોબર પણ હવે ભાઈ હું આગેવાન નહીં રહ્યો આગેવાન તો આપણે દોને બનાવ્યા જણા આગેવાન પણ એટલે આ ખાવો જ આ કૂતરો બદલે આપણે આડું ખાવું નથી લ્યો હો 1000 રૂપિયા છે એટલે ખાજો બરાબર બોલો તમારા ગામ નો યાર ચાનો ચકડો તો પણ મૂલ્ય આગેવાન છું હું હા સાચી વાત અમારા આગેવાન તો આમ હતા પણ કોઈ એટલી બધી અમે તો ચાય ના પાતા અહીંયા
એ તો પોણીએ ના ફાળતા. હા આ ઉતરેક નો ફાળાનું કૂતરા હારું શીરો બનાવવાનો હે હોય તો બહુ સારું કામકાજ છે. ફાળો ભાવે છે એમ? હોવે હા તો લે 1000 રૂપિયા મોયા આલો હોય. એટલે તો લ્યો તારો છોકરા લખતે ખરા. આ અસલ મોટા અક્ષરો લખાવજે હો અમે બે ભાઈઓ આજા છી આ 1000 રૂપિયા આલું છું એના લખજો ને અમારા લખજો મોટા અક્ષરો લખે અને આગેવાન આલી 500 1000 રૂપિયા તો લઈ જઈને પાસેથી હા તો આગેવાન બને તો મને તો બહુ મોટી ટુમડી હલાઈ છે. 1000 તો હીરા આવે છે, 1000 રૂપિયા મારે આલ્યા તો થોડી હરખાઈ આવશે. મને હવે 2-4 હજાર રૂપિયા કાઢવા પડશે. હવે આગેવાન કાઢો તારે. કેટલી વાર કરો છો તો યાર? 10 પેલા મારા 1000 એમ 1000 ના થાલે 5000 લખાવો. હવે આગેવાન છે તો કોઈ ગોમના યાર પોસ્ટ ગોમના આગેવાન કીધું છે તો પોસ્ટ તો હાલવા પડી તમારે લખાવાય પડી હારું તો હેડો ભાઈ 5000 રૂપિયા લક્ષ પેલા તો સોપડે હા અને કાલ બનાવવાનું છે ને. હોવે હા તો આવી જાય હેડી. હાલ અમારે ચાલો ને ના એટલે અમારે ઘેરથી જે હશે સાર લેવા હોવે એ તીતરીની ચાવી ઈયન ફાહે છે. એ તને હવાર મળી જાય હો. ના આગેવાન આજ તો શેમન લેવા લાવવાનું છે એટલે આજની આજ પૈસા જ જોવે એ શમન લેવા અત્યારે જવાનું છે એમ? હોવે લે તારે શમન લેવા તો આવવાનું હોય તો લે તારે. અચ્છા શમન બેમન લાવો રહો. એ હારું અલ્યા આગેવાન તો ચણા ચકડામાં તો પણ મોટું પદ તો હલાયું પણ આ તો પહેલા જ ફેરામાં 5000 નો સોડલો કરાયો રો સમન તો. તેમ તો પેલા જૂના આગેવાન હતા ઈ 2-4 વર્ષ આગેવાન પણ કરી તાર એને ચમ રહ્યું છે ને આવું નવું તો આગેવાન પણ હેડ માર તો કર આખું તોરણ સાફ થઈ જાહે ને કોઈ 25 રૂપિયા અમે તો કોઈ પાલ્યા ચિકન તો નહીં રોજ સીધા 5000 આલીને અમે તો બેઠા રાસો તો ચિકન આવા બધા તહેવારો હેડે આવીને આ તો આગેવાન ફાયદે લઈ જાવ તમારે તો આખું ઘર તોરણ સાફ થઈ જાય. ઘરે ડોશી પોઠું લઈને ચેડી થાહે. એટલે આગેવાન શું એકલા ને એકલા બરબડો છો? આ તો કોઈ બરબરતા નહીં. આ તો વાતો ઓએ કોઈ વિચારમાં કોઈ વાત કહેજો ને ના ના કોઈ વિચાર નહીં. મેકીન કોઈ કાઠું પડ્યું શું વળી? ના અરે એમ તો શાનું કાઠું પડે. તારે આગેવાનને વળી કાઢવું પડતું છે ના ના એમ તો ભાઈઓ કોઈ કાઠું નહીં કર્યું એમ. બસ બસ તારાડો હવે અમે રજા માંગે. હવે હાલ તાર ને કોઈ કોમ હોય તો કહેજો. હા હા કોમ હશે તો યાર હવે તમે યાર આગેવાન છો એમ રોમ રોમ. યો તારે આવજો તાર હો. એ આવજો હો એ આને એ બસ બેટા હા કોઈ કોમકાજ દીધો તો પાછું ગભરાય બનાવતો રા, ચિંતા કરાવના. એ હો. ચોક્કસ કે હો યાર હા હા અલ્યા, હવે ઓય. બધા બે ભાઈ ભેગા થઈને આયા તા 5000 નો સોડલો કરીને હેડ્યા ને તોય કીધી કે અમારા આગેવાન ખડે ને ધડે. એટલે શું ખડે ને ધડે? પેલા જ ફેરામાં તો 5000 નો સોડલો કરાયો રસો એને તો કે ઉતરે ને આવે છે એટલે કે ધર્માતું કરવું પડશે. તો આવું નવું ધર્માતું કરતા રહ્યા તમારું ઘર ધોરણ સાફ થઈ જાહે. તો અમે ચોક વાટકો લઈને બેસ્યા તા આગેવાન. પતંગ મારી છે પતંગ મારી છે પતંગ થી મારી ફાડી કેમ તેની લીલ ઉડી મારી પેલા મેં લીધી હતી કે પતંગ લીધી જ ચમચમ કે પતંગ થી ચમ હડ્યો પતંગ કેને પૂછીને હડ્યો તો તું મારી પતંગ કેને પૂછીને હડ્યો તો તું પતંગ બે પકડી હવે હું મારા કાકા બોલાય ઝઘડો થાય તું જોઈ લેજે આ પતંગ થી ચમ લીધી મારી પતંગ લીધી ચમ તે પતંગ મારી પતંગ લીધી ચમ છે કેને પૂછીને હડ્યો તો મારા કાકા કહી ગયું તું જો તું મારી પતંગ ફાડી નાખી છે ને અમાર કાકા કહી ગયા બોરે હું તો ગયા માર કાકો કાકા હા એ કાકા હા બોલ હું બોલ. આપણા ક્ષેત્રમાં પતંગ લૂંટતો હતો પેલા બીજું કાકા છોકરો નહીં રહ્યો ઓય ઓય. એ મારી પતંગે ફળે ના છે મને માર્યો એલો કાકા એમ વાહ તારી આ છોકરાને પતંગ હારું કઈ માર્યો. હવે હમણાં એ બીજું નહીં વાત છે હમણાં છોકરાને જો હમણાં છોડી નાખો. ચાલ ચાલ લાવ બીજો. વાહ એ વળી કેટલા છે લાવ બીજો. ના તમારા છોકરા પતંગ હારું કઈ મારા છોકરાને માર્યો છે પતંગ હારું કરી તો હોય જ તો હમણાં મારા ના ના યાર મારો છોકરો હવારનો ઘેર જ છે હમણાં પતંગ બધા છે ને એને કેવો મારો છે ખબર છે? માં તમારી વાત ખાવ ખોટી છે યાર અરે આ ખોટી નહીં છોકરો કોઈ જૂઠું બોલતો હોય છે. યાર તમે છોકરો વાજે ઝઘડા લઈને આવો છો ખોટા યાર આ છોકરા વાજી ને તમારા છોકરાને સમજાઈ ગયા તો નકવા તો હમું નહીં આવે. પણ અમારા છોકરા તો સમજાયેલો જ છે વળી છોકરો મારો ગરીબ છે હા કોઈ ગરીબ ને હમણાં પતંગ હારું થઈને છોકરાને પાછી થઈને આવ્યો છે ને લગાઈ ગયું છે. પાસે વળી તમે વાત ચેવી કરો છો ભલા મોણા હવે તમે હેડ જો પડે ને હમું નહીં આવે પાછું. પણ આવું થોડું હોય તમે છોકરો વાજે તમે અમારે ઘેર ખબકો હાલવા આવો છોકરો તો તો પણ તમારા છોકરાને સમજાવવો પડે કે પણ અમારે તો સમજાયેલો જ છે જો અહીં છોકરાને પાછી થઈ જાય એને ખબર નહીં એ તો પડતી. હું જાઉં છું હમણાં પૂછું લેવત પર તમારે આવવું પડશે હવે હમણાં જો હું આગેવાનને બોલાવીને આવું ને આખું ગોમ ભેળું તો કરું. હેડો તો તમને ખબર પડે કે આ બીજું ના આગેવાને શિખર ક્ષેત્રમ ને ક્ષેત્રમ શિખર શું કરે છે? ઘરે ગોતવા હતા તો ઘરે નહીં હોતાનું આ ક્ષેત્રમ છે. એટલે આગેવાન હા આવો
એ રામ 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 રામ. બોલો બોલો છે માયા હતા હા પેલો વિજુભાઈ નો છોકરો નહીં રહ્યો હા હા એને મારા બેટા મારા છોકરાને માર્યો છે હા હા એટલે તમને બોલાવા આવે છે હેડો. પણ હવે ભાઈ તમે આગેવાન તો પેલા દોને બનાવે છે અમારું શું કામ છે નહીં જો તમે ત્યારે હવે એટલે તમે નહીં આવો એમ? ના અમે તો નહીં આવો અમારે તો હવે કોમ છે કોઈ વધો નહીં, અમારે ઈ નવા આગેવાન ને લઈ જા. હા તમે હા જો હા આગેવાને જો ભારમાં થયા છે હવે આગળ પણ આમથી કાઢી નાખ્યા તો કોઈ હે ભેળું આપવાનું ના હોય. હવે કોઈ વધો નહીં, અમારા નવા આગેવાન છે ઈયન કે હા હમણાં ઈ તો આખું ગામ હલાઈ નાખશે, તમે જોવો ને ખાલી.